એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની, કારણ કે ખીચામાં હાથ નાખ્યા કઈ હતા નહીં પૈસા, એમને એમ નીકળી ગયા હતા, ખાલી રહેવાના ખાવાના પૈસા હતા, બાકી બધા આવી ગયા હતા, ફિલ્મ બનાવી છે. અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં. લાલો મૂવી વડોદરાના જે જેલમાં કેદીઓ છે એ કેદીઓને બતાવવામાં આવ્યું. હા, એકદમ સાચું છે. જે જેલની અંદર માણસો છે વડોદરા જેલમાં, તેમને આ લાલો મૂવી બતાવવામાં આવ્યું છે. કેમ બતાવવામાં આવ્યું છે? અને રાજભા ગઢવીને જ્યારે આ ટીમ મળી, એટલે કે લાલો ટીમ મળી, તો શું શું કરી વાતો. અને આ લાલો મૂવી છે આ 100 કરોડનો આંકડો પાર કરશે. ઇતિહાસમાં પહેલી વખત આ એક મૂવી નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. હિસ્ટ્રીની અંદર પોતાનું આગવું નામ ધરાવવા જઈ રહ્યું છે. કારણ કે હિન્દી મૂવી અને સાઉથ મૂવી ઘણા બધા આવે છે, બોલિવૂડ મૂવી, પરંતુ આ ગુજરાત ઇન્ડસ્ટ્રીની નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. તો ચલો બધું આ વિડીયોની અંદર જાણીએ. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો. આપણે વિડીયો કરીએ શરૂ. વાત કરીએ કે આ લાલો મૂવી શું ખરેખર આ બધા રેકોર્ડો તોડીને એક ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ એક નવી રેકોર્ડ અને નવો ઇતિહાસ મૂવી બની રહ્યું છે. શું 100 કરોડ આ આંકડો પાર કરશે? તો હા મિત્રો, આ લાલો મૂવી મને એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયની અંદર આ જે 100 કરોડનો આંકડો છે આ એકદમ ઇઝી રીતે પૂરો કરી લેશે. કારણ કે લાલો મૂવીને મૂકીને એક બીજું મૂવી પણ લગભગ આવવાનું છે, જે આ લાલા મૂવીની ટીમ છે તેમણે જ બનાવ્યું હશે. અને તેમની તારીખ જાહેર નથી કરી, કારણ કે હાલમાં ગુજરાતની અંદર આ લાલો મૂવી ટ્રેન્ડિંગમાં છે. તેથી તેઓ ઈચ્છતા હશે કે ભાઈ આ મૂવી થોડું વધુ ચાલે, પછી જ આપણું આ બીજું મૂવી છે આને આપણે અપલોડ કરીએ, સિનેમા ઘરની અંદર મોકલીએ. હવે મિત્રો વાત કરીએ કે રાજભા ગઢવી, જેમને આ લાલો ટીમ પૂરેપૂરી મળવા ગઈ છે, તેમના ફાર્મ હાઉસે ગઈ છે. આ તમે સમાચાર સાંભળ્યા હશે અને ક્યાંક નાનકડો વિડીયો પણ જોયો હશે. તો વાત મિત્રો એકદમ સાચી છે કે રાજભા ગઢવીને લાલો ટીમ મળી ગઈ છે, એટલે કે મળવા ગઈ છે તેમના ફાર્મ હાઉસ ઉપર. હવે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પૂરેપૂરી ટીમ રાજભા ગઢવી સાથે છે. પૂરેપૂરી તો ના કહી શકીએ, પરંતુ મેઇન કેરેક્ટરો છે તે તેમની સાથે છે. હવે વાત કરીએ કે શાના કારણે આ વડોદરાના જે જેલના કેદીઓ છે તેમને પણ આ લાલો મૂવી બતાવવામાં આવ્યું છે. અને આ સમાચાર મળે છે, આ સમાચાર સાચા છે કે ખોટા છે? તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ 90% સમાચાર સાચા લાગી રહ્યા છે કે લાલો મૂવી વડોદરાના જે જેલના કેદીઓ છે તેમને બતાવવામાં આવ્યું છે. હવે મિત્રો તમે વિચાર કરી લો કે જેલની અંદર જે માણસો છે, જે માણસો જેલમાં રહે છે, તેમને આ મૂવી બતાવવામાં આવ્યું છે. તો કંઈક તો આ મૂવીની અંદરથી સામાજિક સંદેશ આપણને મળે છે. બાકી તો ઘણા બધા બોલિવૂડ મૂવી, સાઉથ મૂવી અને હિન્દી મૂવી આવતા હોય છે, પરંતુ આ લાલો મૂવી ગુજરાતની અંદર હાલમાં નહીં, પરંતુ આખા ભારતની અંદર બૂમ પડાવતું આ મૂવી કંઈક આપણને સંદેશ આપી રહ્યું છે એવું લાગી રહ્યું છે. અને આ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. તો મિત્રો કોમેન્ટની અંદર એકવાર ફક્ત ને ફક્ત જો જય શ્રી કૃષ્ણ લખો તો લખી નાખજો. આપણે મળીએ એકદમ સુંદર નવા અને તાજા મજબૂત વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. આ લાલો મૂવી ગુજરાતનું પહેલું મૂવી બનવાનું છે જે સૌથી વધુ રેકોર્ડ તોડનાર મૂવી છે. 100 કરોડે પહોંચવા આવ્યું છે આ લાલો મૂવી. શું ખરેખર આ 100 કરોડનો આંકડો પાર કરશે લાલો મૂવી? અને રાજભા ગઢવી જ્યારે આ મૂવીના તમામ એક્ટરો એટલે કે ટીમને મળ્યા, લાલો ટીમને મળીને શું કરી વાત. અને લાલો મૂવી કેમ વડોદરા જેલના જે કેદીઓ છે એ કેદીઓને લાઈવમાં બતાવવામાં આવ્યું છે આ લાલો મૂવી. તો બધા જ પ્રશ્નોનો આ વિડીયોમાં જવાબ આપીએ તે